મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો। યાત્રાધામ ડાકોરમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। એટલે આજે હવે કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે, તો એવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે। યાત્રાધામ ડાકોરને પણ આજે વરસાદે ઘમરોળ્યું હતું। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આ એ વિસ્તારો છે મધ્ય ગુજરાતના, એ પંથકો છે કે જે છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોતા હતા અને બધા વચ્ચે હવે ધીમી ધારે ક્યાંક વરસાદ વરસે છે, તો ક્યાંક એકાદ ભારે ઝાપટું આવી જાય છે। યાત્રાધામ ડાકોરમાં વરસાદ વરસતા પાણી ફરી વળ્યા હતા રસ્તાઓ પર। વધુ વિગત સાથે સંવાદદાતા કરુણેશ પંચમવેદી આપણી સાથે જોડાયા છે। કરુણેશ, ડાકોરમાં કેવો વરસાદી માહોલ જામ્યો હતો? કેટલો વરસાદ વરસ્યો? ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। ખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે। ક્યાંક થોડો તો ક્યાંક વધુ વરસાદ જોવા મળ્યો છે, જેમાં ડાકોરમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે અને આ સાથે નડિયાદમાં પણ વરસાદ વધુ જોવા મળ્યો છે। ડાકોરમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર જે રણછોડરાયજી મંદિર છે ત્યાં પગથિયા સુધી પાણી આવી ગયું હતું। આ ઉપરાંત જે મુખ્ય જે બજારો છે, બજારોમાં પણ અને બજારોના રોડ રસ્તાઓમાં પણ જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને કારણે અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યો। પરંતુ બીજી બાજુ ખેડૂતોમાં ખુશી છે। જી કૃષ્ણા। જી બિલકુલ, આભાર। એટલે ખેડૂતોમાં ખુશી છે, કારણ કે આ વરસાદને